સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આશુરા કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગાકલિશં ભવઃ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મી નારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર મહારાજ વન વિચરણ કરતાં કરતાં બંગાળ અને આસામની ધરતીમાં પ્રવેશ કર્યો. ત્યાં સિરપુર નામનું શહેર આવ્યું. ત્યાંના રાજા સિદ્ધવલ્લભ અને સિદ્ધવલ્લભ રાજાએ ભગવાનને પોતાના રાજમાં મોટા સિદ્ધ જાણી મહારાજને પ્રાર્થના પૂજા સેવા અંગીકાર કરવા માટે રોક્યા છે. મહારાજ ત્યાં રહેલા સાચો સિદ્ધ ક્યારે પોતાની સિદ્ધાઈનું પ્રદર્શન કરતો નથી અને પ્રદર્શન કરે છે ત્યાં સિદ્ધિ ટકતી નથી. તો અહીં મહારાજ સિદ્ધોના દંભ ખુલ્લા પાડી અને ત્યાં રહ્યા. એક બ્રાહ્મણ એને રાજા પાસેથી મહાદાન લીધેલું અને પાત્રતા કરતાં વધુ લેવામાં આવે તો એના યોગે કરી શરીરનો વાન એ ગૌર હતો એ મટીને કાળો થયો. લોક નિંદાનું પાત્ર થયા. હૃદયમાં પારાવાર પશ્ચાતાપ થયો. ભગવાનની શરણાગતિ સ્વીકારી યાચના કરી. પ્રભુ એને પુનઃ ગૌર વર્ણના કર્યા છે. ભક્તો, ભગવાન હવે શિરપુરથી ચાલતા થયા છે. દેવ્યા સમીપે કામાક્ષ કશ્ચિદ ગ્રરામમુપેત્યતે આરે બિરે બહિર્વાટ્યામ પાકમ કર્તુમ પૃથક પૃથક. મહારાજ હવે એ બંગાળ આસામની ધરતીમાં ચાલતા ચાલતા જ્યારે આગળ વધ્યા છે, કામાક્ષી દેવી જે શક્તિપીઠો કહેવામાં આવે એમાંની એક શક્તિપીઠ કામાખ્યા, ત્યાં દર્શન કરીને મહારાજ ચાલતા મંદિરની સમીપે જ ગામની ભાગોળમાં
એક વાડી અને બગીચો અને બગીચાના કિનારે મહારાજે ઉતારો કર્યો. બગીચામાં આવીને બગીચામાં મહારાજે ઉતારો કર્યો છે ત્યારે મહારાજની સાથે જે પૂર્વથી એટલે કે સિરપુરથી જે સિદ્ધો મહારાજનો આશ્રય ગ્રહણ કર્યો હતો એ સિદ્ધો પણ મહારાજની સાથે હતા. મહારાજની સાથે રહેલા તમામ સિદ્ધો સહિત મહારાજ પુષ્પ વાટિકામાં નિવાસ કર્યો. એટલું જ નહીં, મહારાજ સ્વપાકી એટલે ત્યાં પાકમ કરતુમ પૃથક પૃથક. હવે જે સિદ્ધો છે પોતપોતાના સંઘની જુદી જુદી રસોઈ બનાવી રહ્યા છે. પોતાને જે ભિક્ષામાં પ્રાપ્ત થયું જે અન્ન છે એનાથી ભિન્ન ભિન્ન પોતપોતાના સંઘમાં પોતપોતાના મંડળમાં રહી અને પુષ્પ વાટિકામાં જ્યારે એ ભોજન પકવી રહ્યા છે એવા સમયે ભક્તો ત્યાં એક મંત્ર તંત્રને જાણનારો સર્વ સિદ્ધોનો સ્વામી ગણાતો આખાય મલકમાં જેની હાંક વાગતી એવા મહામાંત્રિક પીબેક એ ત્યાં આવ્યા છે. સિદ્ધાસ્તાનાગત શ્રુત્વા મહાકાલ્યા ઉપાસક તાવત તત્રાગમત કશ્ચિત તત્રત્યો બ્રાહ્મણો મહાન. પુષ્પવાટિકામાં ઘણા સિદ્ધો આવ્યા છે એવું જાણી અને એ તરત જ મહાતાંત્રિક પીબેક શક્તિના ઉપાસક એ પીબેક એ ત્યાં આવ્યો છે અને એના વિશે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. સતાનંદ સ્વામી નોંધે છે આ જે પીબેક છે ને સહી પૂર્વમ સ્વધર્મસ્થો નિગમોક્ત ક્રિયાદર પવિત્ર બ્રાહ્મણ હતા. અને એ પણ કેવા તો કે મહાધાર્મિક વેદશાસ્ત્રને પ્રતિપાદન કરનારા, ત્રિકાળ સંધ્યા વંદનાદિ કરનારા, કર્મકાંડનું અનુષ્ઠાન કરનારા, એક પત્ની વ્રતનું પાલન કરનાર ચારિત્ર્યવાન શબ્દમાંથી ગુણોથી સંપન્ન એવા એ બ્રાહ્મણ પણ શું થયું ભક્તો? સચ એકદા શાક્ત સંગાત કુલાર્ણવમશેષતઃ આગમં વાચયામાશ સદ્ય ફલ નિદર્શનમ. એક વખત કોઈ એવા મહાતાંત્રિકનો ભેટો થયો અને એ આ પીબેક સાત્વિક વૃત્તિના કર્મકાંડી એને હાથમાં માળા લઈ મંત્ર જાપ કરતા જોયા એટલે પેલા તાંત્રિકે કીધું, તું આટલી માળા કરે છે, તને કંઈ લાભ થયો? તને કંઈ ફળ મળ્યું? એટલે એ બ્રાહ્મણ પવિત્ર કર્મકાંડી બ્રાહ્મણે પોતાની રીતે જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં જ એની સામે પેલા તાંત્રિકે કેટલાક પ્રયોગો કરી બતાડ્યા. જો તું એ મંત્ર કરે છે, હું એ મંત્ર કરું છું, બેમાં ફરક શું છે ખબર પડી? તત્કાળ સિદ્ધિ આપનારા મંત્રો એની ઉપાસના કરવી જોઈએ તારે, ફોગટનો સમય વ્યતીત કરે છે. આવું જે કીધું ને ત્યાં એને લાગી ગયું. હો હા, એમાં લાગી ગયું, રસ્તો બદલાઈ ગયો. તદા તસ્ય રુચિસ્તસ્મિન નાશી દુસંગ દોષતઃ. માણસના જીવનમાં પરિવર્તન આવે એનું જો કોઈ કારણ હોય તો એ સંગ દોષ છે. એ તાંત્રિકનો સંગ થયો અને દિશાઓ બદલાઈ ગઈ, દશાઓ બદલાઈ ગઈ. અને પછી તો મલિન શક્તિ ઉપાસના. ભક્તો, ઉપાસના પૂર્વે પણ કહ્યું આગળના કથા સત્રની અંદર,
જેને જેને જે પરંપરા મળી હોય દરેક માટે શ્રેષ્ઠ છે. એ જગદંબાની ઉપાસના પણ શ્રેષ્ઠ છે. જેને જેને જે પરંપરા મળી હોય શ્રેષ્ઠ છે. પણ ભક્તો, એ મલિન ક્યારે કહેવાય? તો કે એનો પ્રયોગ લોક ચાહના માટે, એનો પ્રયોગ એ સ્વાર્થની સિદ્ધિ માટે, એનો પ્રયોગ પોતાના સ્વાર્થમાં ક્યાંક અવરોધરૂપ જણાતા અન્ય કોઈ લોકોને ત્રાસ આપવા માટે પ્રયોગ થાય, ત્યારે એ જ સાધના, એ જ તંત્ર વિધિ છે એ મલિન, ખરડાયેલી. હા, શું કામ? તો કે એ છે તો કદાચ સારી, પણ એનો પ્રયોગ છે ને એ વિનાશ માટે થયો છે, એટલા માટે એ મલિન બની છે. તો ભક્તો, એ ભારત વર્ષની અનોખી પરંપરા, કારણ કે એ અથર્વવેદનો જ એક હિસ્સો છે. તમામ તંત્ર છે, વિધિ છે, એ અથર્વવેદનો જ ભાગ છે. પણ પ્રયોગમાં ફરક પડી જાય ને, ત્યારે એનાથી એની એક લોકમાં એક એનું નામાંકન પણ બદલાતું હોય. એ જ ચપ્પુ ડૉક્ટરના હાથમાં હોય અને પેટમાં કાપો મારે, તો એ દર્દીને જીવાડવા માટે, રોગ ટાળવા માટે કાપો મારે. અને એ જ ચપ્પુ કોઈ દુર્જનના હાથમાં હોય તો એ કોઈને જીવન છીનવી લેવા માટે એનો પ્રયોગ કરે છે. તો ચપ્પુ જ એક જીવ છીનવવા માટે પ્રયોગ કરે છે અને એક જીવતદાન આપવા માટે પ્રયોગ કરે છે. એ જ રીતે મંત્ર અને તંત્ર શક્તિ છે, એનો પ્રયોગ છે ને એના આધારે, એ પ્રયોગના આધારે એ મલિન બને છે, પણ વાસ્તવમાં એ મલિન નથી. ભક્તો, બીજું તો કે એની સિદ્ધિ માટેનો જે ઉપાય છે, જેમ કોઈને પૈસાદાર થવું હોય તો કોઈકનું હડપી, કોઈકનું જૂટવી અને પૈસાદાર થવું એ કંઈ રસ્તો નથી, બરાબર ને? તો એ જે પૈસાદાર થવા માટેનો જે પ્રયોગ છે ને એ મલિન છે, વિકૃત છે. એ પ્રયોગની અંદર કોઈકના આંસુ છુપાયેલા છે, કોઈકની વેદના દબાયેલી છે, એટલે પ્રયોગ દૂષિત છે. એમ ભક્તો, કોઈ પણ સાધના હોય, સાધનાની અંદર ભક્તો, અહીંયા તો આપણે પૂર્વે પણ કહ્યું હતું, વખતો વખત એ વૈષ્ણવ પરંપરાની અંદર તો અચૂક એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે ભક્તો, કોઈ પણ જીવ આપણાથી દુઃખી થાય એ કોઈ દિવસ સાલવી શકાય નહીં. એટલે શું ભક્તો, એ સિદ્ધિ માટે, કારણ કે પ્રેતાદિક, ભૂત પ્રેતાદિકની સિદ્ધિ કરવાની હોય ત્યારે આપણે લાગે તો સરળ, પણ એના માટે મફતમાં કોઈ કામ કરતું નથી. જેમ દાદા હોય કે પછી જે દેવની આરાધના કરતા હોઈએ, દેવનું પ્રિય ભોજન આપણે એની પૂજા આરાધના કરીએ, ફળ પુષ્પ અર્પણ કરીએ. હવે ભૂત પ્રેતાદિકનો આહાર મળ મૂત્ર મદ્ય માંસ હોય તો એનું એને નૈવેદ્ય અર્પણ કરવાનું હોય. એટલે હવે માંસ અર્પણ કરવાનો પ્રસંગ આવે તો એ કોઈકનું જીવન છીનવ્યા વગર તો ક્યાંથી મળે, બરાબર ને? એટલા માટે જે સાધનાની અંદર કોઈકનો નિશાસો છુપાયેલો હોય એ સાધના મલિન બની જાય છે. અને જે દેવ સંજ્ઞા દેવની છે, સંજ્ઞા દેવની જ છે, એ ભક્તો આતંકવાદી હોય છે તો માણસ જ, પણ એનું કાર્ય દાનવનું છે, ત્રાસ આપવાનું છે અને કોઈકને મારીને રાજી થવાનું છે, એનું કાર્ય દાનવનું છે. એટલા માટે માનવ હોવા છતાં પણ એ દાનવ એમ છે તો દૈવ, પણ કોઈકનું જીવન છીનવીને રાજી થતા હોય ને, ત્યારે એના માટે, એ દેવ માટે પણ, એ દેવ યોની માટે પણ મલિન દેવ એવો શબ્દ પ્રયોગ ઠેક ઠેકાણે જોવા મળતો હોય. તો એ કને આવા જે મલિન દેવી દેવતાઓ છે એની આરાધના, હા, સંગ દોષના કારણે પીબેક રસ્તો ભટકાયા. મલિન સાધનામાં, મલિન ઉપાસનાની અંદર એને સહજ રુચિ થઈ અને એટલા માટે ભક્તો સંગ દોષ. કુસંગીનો સજ્જન કોઈ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય,
કાળું થશે કાજળ સંગ તોય કુસંગી સંગે સજનો પીડાય તે સંગનો દોષ સદા ગણાય લોહી પીને માકડ નાસી જાય તે સંગથી માર પલંગ ખાય સારો છતાં સ્વલ્પ કુસંગ થાય તે રૂપ તેનું બદલાઈ જાય જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ મીઠાશ જઈને પ્રગટે ખટાશ કુપાત્રને સંગ સુપાત્ર જાય સુપાત્ર કુપાત્રમાં તો ગણતા ગણાય જો અંધમાં દેખક એક હોય તે અંધ ટોળી જ ગણાય તોય તે અંધ ટોળી જ ગણાય તોય વિવેક પવિત્ર હતા અને આ જ પ્રસંગને આવો જ પ્રસંગ ભાગવતમાં અજામેલ પણ પવિત્ર કર્મકાંડી બ્રાહ્મણ હતા, શાસ્ત્રજ્ઞ હતા, પણ એને એક વેશ્યાના યોગમાં સંસર્ગમાં આવેલું ફૂલ સૂંઘ્યું, એનો સ્પર્શ થયો ને અને એની ચિત્તવૃત્તિઓ બદલાઈ. અહીં કને ભક્તો વિવેક વસ્તુત કર્મકાંડ સાત્વિક વૃત્તિના છે, પણ એક સંગ અને એના કારણે એની વૃત્તિ બદલાઈ અને રસ્તો ભટકી ગયા અને પછી એવા એપીબેક મહાતાંત્રિકો આખા બંગાળ અને આસામમાં જેની હાક વાગે, ભલભલા સિદ્ધોને નમાવેલા, ન નમે ને એને મોતને ઘાટ ઉતારી દે મંત્ર શક્તિના પ્રભાવે. ભલભલા રાજા મહારાજાઓ પણ એની આગળ ઝૂકે. આવા મહાતાંત્રિક વિવેક જે પુષ્પ વાટિકામાં મહારાજ રહ્યા છે, ત્યાં વિવેક આવી ચડ્યા શિષ્યોની સાથે. મહારાજની સાથે શિરપુરથી જોડાયેલા કેટલાક સિદ્ધો હતા, સાધુ મહાત્માઓ હતા, એ સાથે હતા. બધા જ એ પોતપોતાના જૂથમાં રહી રસોઈ પકાવી રહ્યા હતા. અને એવા ટાણે આવી અને વિવેકે હાંક મારી, અહો કથમ સિદ્ધ સજ્ઞામ ધૂરતા, તમે ક્યાંના સિદ્ધ થઈ બન્યા છો, બેઠા છો? આ બ્રહ્માંડમાં સિદ્ધ તો એક હું જ છું. એક એવ હિ સિદ્ધોસ્મિ સાંપ્રતમ ભુવિના પરઃ. અત્યારે આ ભૂમંડળ ઉપર મારા સિવાય બીજો કોઈ સિદ્ધ છે જ નહીં. લે, યુષ્માદૃશા એવ મયા કૃતા શિષ્યા સહસ્ત્રશા. એટલા માટે કહું છું કે તમે બધા તત્કાળ કૃતા શિષ્યા સહસ્ત્રશ મારા શિષ્યો થઈ જાઓ. યૈર્માનિતમ ન મદ વાક્યમ, જો મારું વાક્ય નહીં માનો, મારું વચન નહીં માનો, મદ વાક્યમ તે નિતાસ યમાલયમ, એને હું તત્કાળ યમાલય યમના દરવાજે મોકલી દઈશ. લે, હા, યૈર્માનિતમ ન મદ વાક્યમ તે નિતાસ યમાલયમ. તસ્માદ, એટલા માટે પ્રેમથી સમજાવું છું, તસ્માદ યુયમ સમુત્તાર્ય ધારિતા બ્રહ્મસૂત્રવત. એટલા માટે તમે આ જે ટીલા ટપકા કર્યા છે, કંઠમાં કંઠી ધારણ કરી છે, બધો જ કંઠસ્રજો મચ્છિષ્યા ભવ તદ્યૈવ ભૂતયે. તત્કાળ આ ટીલા ટપકા કાઢી અને કંઠમાંથી કંઠી કાઢી મારા ચરણે ઝૂકી જાઓ. હા, જો નહીં નમો, મારા શિષ્ય નહીં થાવ તો શું? અન્યથા વીર પુરુષા મદાજ્ઞા માત્ર કાક્ષિણ ભક્ષયિષ્યંતિ વહ સર્વાન જીવતો વિકટાનના. અન્યથા જો તમે આ ટીલા ટપકા કાઢી કંઠમાં કંઠી નહીં ઉતારી અને મારા શિષ્ય નહીં થાવ તો પછી શું તમારી દશા થશે? તો કે મારા વીર વૈતાલાદિક જે છે ને બધા રાહ જુએ છે,
બસ મારી આજ્ઞા થઈ એટલે બધા તમારું ભક્ષણ કરી જશે અને જીવથી જાશો, એના કરતાં શિષ્ય થઈ જાઓ. આટલી જે હાંક મારીને ડારો ડફારો કરતા કીધું ને એટલે બીજા જે સિદ્ધો હતા ને થરથર ધ્રુજવા લાગ્યા, કારણ કે નામ તો સાંભળેલું જ હતું. બધાને પરસેવો પડી ગયો અને એમાં કેટલાક તૈયારી કરવા માંડ્યા. હો હા, કંઠીમાં કંઠી, હાથ પહોંચી ગયો કંઠી ઉપર ઉતારવા માટે, કેટલાકનો હાથ કપાળમાં પહોંચી ગયો તિલક અને ચાંદલો ભૂસી નાખવા માટે. અને ત્યાં મહારાજ સિદ્ધો સામે દ્રષ્ટિ કરી, એ મહાત્માઓ સામે દ્રષ્ટિ કરી અને સહજમાં હસતા હસતા મહારાજ કીધું, ચિંતા કાપી ન કર્તવ્યા. શુદ્રો એમ કેમ કરી હતી? તમે શું કામ નાહકની ચિંતા કરો છો? આ તો કેવો તુચ્છ એમ કેમ કરી શકે? આ તુચ્છ બુદ્ધિનો વિવેક શું કરી શકશે? તમને ડર લાગતો હોય ને, તમને જો ડર લાગતો હતો તો શું કરો? શિષ્યમ કરો તું મમ આદૌ વયમ યુષ્મા તત પરમ. પેલા હું શિષ્ય થાઉં ને પછી તમારે થવાનું. મને શિષ્ય કરી દે તો પછી તમારે થવાનું છૂટી. પણ તમે ચિંતા કરતા નહીં. આવું જે કીધું તરત જ તો એ બધા થરથર ધ્રુજે. બીજા બધા કેટલાક તો હા એ સિદ્ધો મહાત્માઓ હતા ને, વર્ણિરાજને હાથ જોડીને કે વર્ણિરાજ તમે જેવું માનો છો ને એવું આ નથી, આ તો બહુ મહાતાંત્રિક છે. આખાએ બંગાળ આસામમાં એની હાંક વાગે છે, આપને ચપટી વગાડતામાં ધૂળ ભેગા કરી દેશે. અને આટલી જે વાત થાય ને ત્યાં વિવેક, બીજા બધા શિષ્યો તો મહારાજને નમવા તૈયાર થયા છે અને એક મહારાજ ના પાડે છે. એટલે વિવેકે જાણ્યું કે આ એક નાનકડો બાલ બ્રહ્મચારી છે ને એ બધાને રોકે છે. એટલે મહારાજની આગળ ડારો ડફારો કરતા, ઉગ્ર બોલતા થકા, બેફામ બીભત્સ શબ્દો બોલતા થકા મહારાજની સન્મુખ આવી અને જેમ તેમ બોલવા લાગ્યો. વક્ર દ્રષ્ટિથી મહારાજને જોવા લાગ્યો. અને ત્યારે મહારાજ પણ જે રસોઈ બનાવી રહ્યા હતા એ રસોઈ બનાવવાનો છોડી અને મહારાજ વિવેકની સામે સન્મુખ બેસી, હા વિવેકની સમીપે આવી મહારાજ સન્મુખ વિરાસનમાં બેસી ગયા. વિરાસનમાં બેસી મહારાજે આમ સામે છાતી મહારાજ બેઠા. સામી છાતી મહારાજ બેઠા એટલે તરત જ વિવેક, ક્રોધે ભરાયેલો વિવેક, તું ઓળખે છે મને, હું કોણ છું? મહામાંત્રિક વિવેક. ત્યારે મહારાજ હસતા હસતા કહે, હસો. મહારાજને ડરાવવા માટે વળી એક પ્રયોગ પણ કરી જોયો. મહારાજને ડરાવવા માટે પ્રયોગ, હાથમાં અડદના દાણા લઈ જે વડલાના ઝાડ નીચે મહારાજ બેઠા છે એ ઉપર ફેંક્યો અને ભક્તો જોત જોતામાં ક્ષણવારમાં તો એ આખો વડલો, એ લીલોછમ વડલો સુકાઈ ગયો, પાંદડાઓ ખરી ગયા. અને મહારાજની આગળ ચપટી વગાડતા, ડારો ડફારો કરતા એટલું બોલ્યો, આટલી વાર લાગશે, આટલી વાર લાગશે. આટલું જે કહ્યું મહારાજ શાંત ચિત્તે જવાબ આપતા કીધું કે આપના પ્રયોગ કરી શકો છો. વિવેક એક વાત ન ભૂલતો, મારનાર કરતા જીવાડનાર મોટો છે. શરણું તો પરમેશ્વરનું લેવાય, તારા જેવા ઢોંગીઓનું નહીં. શરણું પરમેશ્વરનું લેવાય, તારા જેવા ઢોંગીઓનું નહીં. અને ભયંકર ક્રોધાવેશમાં આવેલો વિવેક સૌથી પહેલા તતો ભૈરવ વિરાંશ પ્રેરયામાશ તમ પ્રતિ. હા, હાથમાં અડદના દાણા લઈ અને મંત્રનું ઉચ્ચારણ કર્યું ને ભૈરવને પ્રગટે કર્યો. પણ ભૈરવ પ્રગટ થાય અને મારવા માટે આજ્ઞા આપી કે પેલા વર્ણીને મારી નાખો. આમ જે આજ્ઞા આપે અને ભૈરવ વર્ણની સામે દોટ મૂકે. પણ કાળના કારણ, કાળ એ ભગવાનની સામે ભૈરવ જોતા જ બળીને પાછો ભાગ્યો. વિવેકને જ પકડીને પછાડ્યો પૃથ્વી ઉપર. હા, વિવેકને જ પૃથ્વી ઉપર પછાડ્યો. થોડી વારે મૂર્છા ઉતરી. ત્યાં તો વળી
મહારાજની સામે આટલો માર ખાધો એ પૂરતો નહોતો, ફરીવાર બીજા મંત્રો બટુક ભૈરવના પ્રયોગ કર્યો. એનું પણ એ હમણાં તારો વિનાશ કરશે. મહારાજને મારવા માટે મોકલ્યા. એ પાછા ફર્યા, એ પીબેકને માર્યો. વળી થોડી વાર બેભાન થઈને પડી રહ્યો, વળી જાગ્યો, વળી પાછું અન્ય વીરોને, વૈતાલને અન્ય મંત્રો બોલતા બોલતા વળી મહારાજને મારવા માટે મોકલે. અને છેલ્લે તો એવું હનુમાનજીના વીરોને એને મંત્ર દ્વારા આવાહિત કર્યા. હનુમાનજી મહારાજના વીરો આવ્યા અને હનુમાનજી મહારાજના વીરો, તું અમારા જ સ્વામીને મારવાની આજ્ઞા આપે છે? હા. અને પીબેકને બરાબરનો માર્યો. લોહીની ઉલટી સાથે પીબેક પૃથ્વી ઉપર ઢળી પડ્યો બેભાન થઈને. અને એ સમયે એના જે સ્વજનો હતા, પરિવારજનો હતા, મુખમાંથી ઉલટીઓ થાય પીબેકને, આ બધું જોઈ, મૃતપ્રાય અવસ્થા જોઈ અને બધા જે સંબંધીજનો હતા એને મહારાજને પ્રાર્થના કરી, બ્રહ્મચારી મહારાજ, ભૂલ થઈ, એ અમે ઓળખી ન શક્યા, આપને માફ કરી દો ને જીવતદાન આપો. મહારાજે કરુણાભીની દ્રષ્ટિ કરી અને પીબેકોને જીવતદાન આપ્યું. અને એના સગા સંબંધીઓ બધા રાજી થયા. અને પરિવારજનો હતા એને મહારાજે જીવતદાન આપ્યું ને એટલા ભાવ વિભોર થઈ ગયા. હૈયામાં એવો ભાવનો ઉમળકો આવ્યો. પોતાના ઘરેથી અંધન વસ્ત્ર લાવી મહારાજની આગળ ઢગલો કરી દીધો. મહારાજે એ ઘી સાકરના, સુંદર ઘીના અને મેવા મિષ્ટાન બધું અર્પણ કર્યું. એ કંઈ પણ સીધા આપ્યા. ભગવાને એ કંઈ સ્વીકાર્યું નહીં. એ બધું અન્યને આપી દીધું, બ્રાહ્મણોને આપી દીધું. પણ એનામાંથી થોડું એનું હિત થાય એના માટે ભગવાન થોડું જમ્યા. ભક્તો, રાત્રે પીબેક પાછો ઘરે તો ગયો, પણ ઘરે ગયા પછી ફરીવાર મનમાં સળવળાટ શરૂ થયો કે તું મહામાંત્રિક, બંગાળ આસામમાં તારી હાક વાગે અને એક નાનકડા સામાન્ય તુચ્છ સાધુની આગળ તું હાર્યો, તારી શું રહ્યું? હા. રાત્રે ચેન ન પડે, મૂંઝવણ થાય અને આખા શરીરમાં જાણે ભયંકર વેરની આગ લાગી હોય, બદલાની આગ લાગી હોય ને હળગતો હોય. અને ક્રોધાગ્નિમાં હળગતો એ પીબેક રાત્રે જ એ મધરાતે કાળ ભૈરવને મહામાંસનું બલિદાન આપ્યું. એટલું જ નહીં, 3 પ્રકારની સુરા, પુષ્કળ, રુધિર આદિક બધું એ ભૈરવને અર્પણ કરી અને પછી એને કીધું કે જા હવે વર્ણિરાજને માર. અને બન્યું કેવું ભક્તો, એ ભૈરવ મહારાજ પાસે તો શું આવે, એ દૂર જ વાટિકામાં ત્યાં ને ત્યાં સ્થિર થઈને ત્યાં જ ઊભો રહી ગયો. આખી રાત ત્યાં ઊભો રહ્યો. સવારે મહારાજ ત્યાંથી એ સ્નાન કરવા માટે જાય ત્યારે જોયું, ત્યાં એ ભૈરવને જોયો. રાત્રે મારવા માટે આવેલો મહારાજ પાસે તો ક્ષણવાર પણ જઈ શકે નહીં. અને દિવ્ય તેજોમય મૂર્તિ ભગવાન પાસે જઈ ન શકે, દૂર ઊભો રહ્યો. અને દૂર હાથમાં ત્રિશુલ ધારણ કરીને ઊભેલા ભૈરવને જોઈ મહારાજે કીધું કે કેમ આવવાનું થયું? અને થરથર કંપવા લાગ્યું શરીર, તાપના કારણે ભાગવા લાગ્યો. અને કીધું કાંઈ વાંધો નહીં, તું હવે પીબેકને જઈને મારતો નહીં. શું કામ? તો કે એનું અન્ન અમે જમ્યા છીએ ને, એનું અન્ન અમે જમ્યા છે, એટલે તું એને મારીશ નહીં, એનો વધ કરીશ નહીં. અને એ કાળ ભૈરવ પાછો ફર્યો. અને કાળ ભૈરવ પાછા ફરી અને પીબેકે જ્યારે કીધું કે શું થયું, મારીને આવ્યો, ત્યારે એ સમગ્ર વાત કે હું એને અડી પણ ન શક્યો, ત્યાં નજીક પણ જઈ નથી શક્યો. અને મને ક્રોધના કારણે તને મારી નાખવાનો વેગ હતો, પણ એ વર્ણિરાજે મને ના પાડી છે ને, એટલે હું તમને નહીં મારું. આટલું જે કીધું ને, એ વર્ણિરાજના કહેવાથી હું તમને જીવતદાન આપું છું. ત્યારે પીબેકને પોતાની ભૂલનો અહેસાસ, પશ્ચાતાપ થયો. ભક્તો, ભગવાનની માફી માગી છે. સવાર પડતા નિત્ય કર્મમાં ઝટપટ સ્નાન કરી અને જે બગીચામાં ભગવાને ઉતારો કર્યો છે ત્યાં આવી અને ભગવાનના ચરણમાં પડ્યો છે. હાથ જોડી કરગરતા આંખના આંસુની સાથે માફી માંગતા પ્રાર્થના કરી, મેરા ગુના માફ કરિયો,
हाँ मेरा गुनाह माफ करियो। अरज मेरी उर में धरियो, अरज मेरी उर में धरियो, मेरा गुनाह माफ करियो, मेरा गुनाह माफ करियो। मन कर्म वचन की ये अगणित, मन कर्म वचन की ये अगणित, बालक जानी रोशन भरियो, बालक जानी रोशन भरियो, मेरा गुनाह माफ करियो, मेरा गुनाह माफ करियो। अरबक करत शुभाशुभ करनी, अरब करत शुभाशुभ करनी, खमत मैया पेट परियो, खमत मैया पेट परियो, मेरा गुनाह माफ करियो, मेरा गुनाह माफ करियो। श्री घनश्याम दया के सागर, श्री घनश्याम दया के सागर, जन के अपराध हरियो, जन के अपराध हरियो, मेरा गुनाह माफ करियो, मेरा गुनाह माफ करियो। देवानंद कहे गरीब निवाज, देवानंद, देवानंद कहे गरीब निवाज, राजी होई अडरक डरियो, राजी होई अडरक डरियो, मेरा गुनाह माफ करियो, मेरा गुनाह माफ करियो, ओ मेरा गुनाह माफ करियो, मेरा गुनाह माफ करियो। એ પીબે કે મહારાજનો આશ્રય ગ્રહણ કરી તમામ એ મંત્ર તંત્રનો ત્યાગ કરી શુદ્ધ સાત્વિક થઈ ભાગવત આદિક શાસ્ત્રોનું એ પુનઃ અધ્યયન અનુશીલન કરવા લાગ્યા, શાસ્ત્રોનું વાંચન કરવા અને એ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જાપ કરી અને જીવન વ્યતીત કરવા લાગ્યા છે. પણ ભક્તો, આ પ્રસંગ કથા કદાચ મેં ને તમે પણ ઘણીવાર સાંભળી હશે, પણ આ પ્રસંગ કથા એના ઘણા બધા ભાવ અને મર્મો છે, રહસ્યો છે. એમાં સૌથી પહેલું રહસ્ય એ ભક્તો, તંત્રની સિદ્ધિ હોય, મંત્રની સિદ્ધિ હોય, એમ આપણી પાસે સત્તા હોય ને, સત્તા હોય, સંપત્તિ હોય, વિદ્યા હોય, ઉચ્ચ કુળ હોય, આ બધું જ ભક્તો જો એનો પ્રયોગ બીજાને હેરાન કરવા માટે જો ઉપયોગ કરવામાં આવે ને, તો ભક્તો એ તમામ એ પોતાના જ મોતરૂપ પુરવાર થાય. શું પુરવાર થાય? પોતાની પાસે રહેલું આધ્યાત્મિક શક્તિ હોય, વ્યવહારિક શક્તિ હોય, સત્તાની શક્તિ હોય, શરીરનું બળ હોય, કોઈ પણ પ્રકારનું બળ હોય અને બળનો પ્રયોગ દુનિયાને ઝુકાવવા માટે જો કરવામાં આવે, લોકોને ત્રાસ આપવા માટે કરવામાં આવે, તો ભક્તો એ શક્તિ નિષ્ફળ થાય છે. સંપ્રદાયના નહીં, સમગ્ર સનાતન વૈદિક સંસ્કૃતિના હજારો પ્રસંગો છે. એ હિરણ્યકશિપુ પાસે કેટલી અફાટ સામર્થ્ય હતું,
પણ એને પોતાના સામર્થ્યનો પ્રયોગ પ્રહલાદને ત્રાસ આપવા માટે કર્યો ને, તો મહાશક્તિશાળી હોવા છતાં પણ કમોતે મરાયો. એ હોલિકાને વરદાન હતું, અગ્નિ એને સ્પર્શ ન કરતી, પણ એણે એની શક્તિનો પ્રયોગ પ્રહલાદને બાળી નાખવા માટે કર્યો ને, હા, તો એ વરદાન પણ એના માટે શાપરૂપ બની ગયું. એ વરદાન ઉલટું થયું, અને જે અગ્નિ એને અડતો નહીં ને, એ જ અગ્નિ એ જ હોલિકાને બાળીને ભસ્મ કરી દીધી. એ જ હોલિકાને. એટલે આપણી પાસે સત્તાની તાકાત હોય, સત્તામાં હોઈએ ત્યારે નાના માણસોની કાર્ય અવહેલના ન કરવી, એનો રંજાડવા નહીં, એને તરછોડવા નહીં, એને દબજાડવા નહીં. સત્તાનું હોય, સંપત્તિનું હોય, શરીરનું બળ હોય, કોઈ પણ પ્રકારના બળ હોય, અને આધ્યાત્મિક તાકાત, શરીરની તાકાત, ગમે તે તાકાત હોય, એનો પ્રયોગ એ ભક્તો લોકહિતને બદલે સ્વાર્થ માટે પ્રયોગ થાય ત્યારે એ નિરર્થક થઈ જાય છે, શક્તિ વ્યર્થ થઈ જાય છે. બીજી વાત, આ પ્રસંગમાંથી એક વાત આ યાદ રાખવાની. બીજી વાત યાદ એ રાખવાની કે ભક્તો, દુનિયા આપણા ઉપર પ્રયોગ કરે ને, દુનિયા આપણા ઉપર પ્રયોગ કરે ત્યારે શું કરવાનું? ત્યારે શું કરવાનું? તો શિરપુરની અંદર પણ પ્રસંગ સમજવા જેવો હતો, અહીં કને પણ સમજવા જેવી છે એ જ વાતને. ત્યારે શું કરવાનું? તો અહીં કને તમામ પ્રયોગો પીબેકે કર્યા. સામે તો યોગીના વેશમાં યોગેશ્વર હતા, એટલે એ પ્રયોગો પાછા, જે પ્રયોગ ભૂત ભૈરવાદિકનો ભગવાનને મારવા માટે કરે, એ પાછા આવીને પીબેકને મારે. બરાબર? એટલે આના ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે કોઈ આપણને વિના પ્રયોજને આપણને હેરાન કરે, પણ આપણે જો મજબૂત હોઈએ ને તો એની રિવર્સ ઇફેક્ટ થાય. શું થાય? રિવર્સ ઇફેક્ટ થાય. એટલે શું? તો કે આપણે આપણા આત્માને ભજનથી મજબૂત બનાવી દેવાનું, ભગવદ આરાધનાથી મજબૂત બનાવી દઈએ, તો કોઈએ પ્રયોગ કર્યો હોય ને તો એ રિવર્સ થાય. રિવર્સ થાય એટલે કોઈએ આપણું ધનોત્પનોત કાઢી નાખવા માટે પ્રયોગ કર્યો હોય, તો આપણે જો મજબૂત હોઈએ, આપણે ભગવાનની આરાધનામાં, ભગવાનના આશરામાં દ્રઢ હોઈએ, તો આપણું ધનોત્પનોત નીકળવાની જગ્યાએ સામે એનું ધનોત્પનોત નીકળી જાય. જે શક્તિનો પ્રયોગ આપણા માટે કરે તો રિવર્સ થાય, અને જે પ્રયોગ કરનાર હોય ને એ, કારણ કે હા, આ બાણ કેવું છે તો કે ભાથામાંથી એક વખત બાણ કાઢ્યું, એ બાણમાંથી છૂટું પડ્યું એટલે એ તો હા, એ વિંધીને જ મૂકે, એમને એમ ન જાય, નિષ્ફળ ન જાય ક્યારે. એટલે જો સામે આપણે મજબૂત થશું, આપણે મજબૂત થશું, તો દુનિયાની કોઈ એવી તાંત્રિક તાકાત નથી કે એ આપણને વિધી શકે. એટલે મહારાજ પોતાના જીવનથી એક વાત સ્પષ્ટ કરી દીધી આપણને શીખવા માટે કે દુનિયામાં કોઈ એમ કે અમારા ઉપર આને આમ કરી દોરા ડાગા કરી નાખ્યા. ભક્તો, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આપણું બગાડી શકે નહીં, જો આપણે ભજન કરતા હોઈએ તો. અને ભજન ન કરતા હોય તો આખી દુનિયામાં કોઈ આપણને બચાવી ન શકે. તો દુનિયામાં આપણને કોઈ બચાવી ન શકે. અને આપણા જીવનમાં ભક્તો પરમાત્માને જો હૃદયમાં ધાર્યા હોય, પરમાત્માનો આશ્રય દ્રઢ હોય, તો આખી બ્રહ્માંડમાંથી આપણને કોઈ એ અડીએ શકતું નથી. એક વાત આ પણ આ પ્રસંગ ઉપરથી સ્પષ્ટ થાય છે. પીબેકના જીવન ઉપરથી એક યાદ રાખજો ભક્તો, જે આગળ કીધું, એક શક્તિનો ક્યારે દુરુપયોગ ન કરવાનો, નહીતર એ જ શક્તિ પોતાના માટે મોતરૂપ પુરવાર થઈ જશે. બીજી વાત તો કે કોઈ આપણા ઉપર, આપણે કોઈના ઉપર ન કરવાનો. બીજું, આપણા ઉપર કરે તો આપણે એનો કેમ પ્રોટેક્ટ કરવાનું? કોઈ આપણા ઉપર પ્રોટેક્ટ કરવા માટે મહારાજે શિક્ષાપત્રી શતાબ્દી વર્ષ ચાલે છે, મહારાજે પ્રોટેક્ટ કરવા માટેની ટેકનિક પણ આપણને આપી છે. શું? કોઈએ કર્યું હોય તો નારાયણ કવચ અથવા તો હનુમાનજીના મંત્રનો જાપ કરવાનો, કે જે આપણને સીધું રક્ષણ આપે છે. તો પોતાને સેલ્ફ પ્રોટેક્શન માટે આપણે આપણી આત્માની દિવાલને મજબૂત કરી દેવાની. હા, અને આત્માની મજબૂતી માટે પરમાત્માનો આશ્રય ને પરમાત્માની આરાધના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલા માટે
આ પીબેકનો પ્રસંગ અને ભક્તો મહારાજની જે યાત્રા છે એ વાસ્તવમાં મોક્ષ યાત્રા છે. અને આવા હજારો દંભથી ક્યાંક રસ્તો ભટકેલા જીવોને મહારાજ એ પાછા માર્ગે ચડાવવા માટે છે. અને એટલા માટે ત્રિભુવનભાઈ વ્યાસે સરસ શબ્દો ગાયા છે. મંત્ર મુઠ ચોઠ કામણો ટુમણો દેવ ડુંગરા ભુવાને ભરાડી પલિત ભૂતને પલિત જીન ડાકીની શાકીની પીડતા તા પ્રજાને અનાડી. હૈ ઠગ ધુતારા અને જાદુ કિમિયા ગરા ડારતા લોકને પેગી જઈને ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો. એ સમય સ્વામિનારાયણે પ્રગટ થઈને ભક્તો મહારાજ એવા સમય ભૂમંડળ ઉપર આવ્યા છે. અને આજે પણ ભક્તો એ સિદ્ધપીઠ છે દેવીની કામાખ્યા, પણ ભક્તો ત્યાં રહેલા ઘણીક વખત ત્યાં હશે સારા લોકો પણ એ પોતાને થયેલી સિદ્ધિનો પ્રયોગ લોકહિત માટે પણ કરતા હશે. પણ ભક્તો આજે પણ એ તંત્રની સિદ્ધિ માટે એ લીલું નાળિયેર કહેવાય એટલે જીવતા માણસની બલિ ચડાવી દેવામાં આવ્યો. હા, નર બલિ ચડાવે, જીવતા માણસની બલિ આજે પણ. હા, એટલું જ નહીં ભક્તો, આ કામાક્ષી દેવી ભક્તો સિદ્ધ પીઠોમાંની એ પીઠ, અને ત્યાં ઘણા બધા પ્રસંગો છે, કહેવાનું મન થાય પણ સમય અને મર્યાદા પણ રોકતી હોય કેટલીક વખત. ત્યાંનો જે ઉત્સવ 3 દિવસ જે આખા બ્રહ્મપુત્રાનું જળ પણ રક્ત બની જતું હોય છે. દેવી માના એ રજો દર્શનના સમયમાં દરવાજા બંધ રહેતા હોય અને એ ઉત્સવ ભારત વર્ષના તમામ તાંત્રિકો એ સમયે ત્યાં જતા હોય છે. પણ ભક્તો એ જે ભાવથી જતા હોય એ ભાવથી પણ 100 વાતની એક વાત આપણને પ્રાપ્ત થયેલી એ ભગવાનની શક્તિનું, એટલે કે મંત્ર શક્તિ હોય, તંત્ર શક્તિ હોય, ધન શક્તિ હોય, વિદ્યા શક્તિ હોય, જ્ઞાન શક્તિ હોય, શારીરિક શક્તિ હોય, કોઈ પણ શક્તિ હોય, એનો પ્રયોગ લોકહિત માટે કરીએ તો એ આપણા માટે એ મોક્ષમાં પૂરું મદદરૂપ બને. અને જો એનો પ્રયોગ એ લોકને રંજાડવા માટે કરીએ, સ્વાર્થ માટે કરીએ, તો આપણને યમાલય એટલે કે યમના દરવાજા સુધી લઈ જાય. એટલા માટે ખાસ આ વાતનું હૃદયમાં ધ્યાન રાખી આત્મસાત કરીએ. એ જ ભાવ સાથે આ સત્રને અહીં વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિ ધર્માત્મજં વાસુદેવમ હરે માધવં કેશવં કામદં કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ 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 બોલો જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ 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 બોલો જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ 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 બોલો જય 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 સ્વામિનારાયણ બોલો સહજાનંદ સ્વામી મહારાજની